જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહની હિંમતને શ્રદ્ધાંજલિ આપવા માટે વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. શું તમે જાણો છો કે વીર બાળ દિવસ શા માટે ઉજવવામાં આવે છે? શું છે ઇતિહાસ? કહેવાય છે કે મુગલોએ આનંદપુર સાહિબના કિલ્લા ઉપર અચાનક હુમલો કર્યો હતો. ગુરુ ગોવિંદસિંહજી મુગલો સામે લડવા માંગતા હતા, પરંતુ અન્ય શીખોએ તેમને ત્યાંથી જવાનું કહ્યું. આ પછી ગુરુ ગોવિંદસિંહના પરિવાર સહિત અન્ય શીખોએ આનંદપુર સાહિબનો કિલ્લો છોડીને ચાલ્યા ગયા. બધા સાત નદી પાર કરી રહ્યા હતા ત્યારે પાણીનો પ્રવાહ એટલો જોરદાર બન્યો કે આખો પરિવાર વિખૂટા પડી ગયો. ગુરુ ગોવિંદસિંહ એના મોટા બે સાહિબજાદે બાબા અજીતસિંહ અને બાબા જુજારસિંહ ચંપોર પહોંચ્યા. માતા ગુજરી અને બે નાના સાહિબજાદે બાબા જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહ અને ગુરુ સાહિબ બંને શીખોથી અલગ પડી. તો આજે હું તમને એમના પિતા છે ગુરુ ગોવિંદ સાહેબ એમનો પરિચય તમને આપીશ કે આપણે ભારત દેશમાં વિવિધ ધર્મો ઉજવવામાં આવે છે. તો એ હિન્દુ ધર્મ છે, મુસલમાન છે, ખ્રિસ્તી છે, એવી રીતે એક શીખ ધર્મ છે. તો શીખ ધર્મમાં જે 10મા ગુરુ થઈ ગયા એમનું નામ ગુરુ ગોવિંદ સાહેબ હતું. ધર્મ આ ધર્મની સાટું પોતાનું બલિદાન દેવા સતત જો બોલે સો નિહાલ સત શ્રી અકાલ આ બે વાક્યોથી પોતાનું બલિદાન આપે છે. આખી દિવાલ ચડાઈ જાય છતાં પણ ધર્મ પરિવર્તન કે અસત્યનો સહારો નહીં લઈ હું મારા ધર્મને, મારા સત્યને, મારા ઈશ્વરને, મારા ગ્રંથ સાહેબને માનું છું અને પોતે જીવનું બલિદાન આપે. તારીખે ઉજવવામાં આવે છે. બોલો બેન પ્રાચીબેન. 26 ડિસેમ્બર. સરસ, તમારો જવાબ સાચો છે. વીર બાળ દિવસ કયા મહિનામાં ઉજવવામાં આવે છે? બોલો બેન. ડિસેમ્બર. ગુરુ ગોવિંદસિંહના પુત્રોના નામ જણાવો. બોલો. છે બીજું કોઈ બહેનોમાં? બાબા અજીતસિંહ, બાબા જુજારસિંહ, બાબા જોરાવરસિંહ, બાબા ફતેહસિંહ. જોરદાર તાળીઓ. કોણે ધર્મ પરિવર્તન માટે જે બંને વીર પુત્રોને છે એ ધમકી આપી હતી? બહેનોમાં? હવે છેલ્લે ભાઈ એનો 4 થી 5 વાર અનુભૂતિ કરી છે આ બધા પ્રશ્નો માટે. એટલે આડવાણી બહુ સરસ. સાહેબજાદોને ધર્મ પરિવર્તન ન કર્યું એટલે એમને શું કરવાનો આદેશ આપવામાં આવ્યો? કોણે આદેશ આપ્યો? શું આવ્યો એમને? એના માટે એને શું કર્યું કરવામાં આવ્યું તેના માટે? હા, ચોથા વાળા. હા, સરસ. વેરી ગુડ. ખૂબ સરસ. તમારો જવાબ સાચો છે.